હારીજ નગરપાલિકાના શાક માર્કેટ ઉપર આવેલા સિટી સિવિક સેન્ટરમાં આધાર કાર્ડની સુવિધા શરૂ કરવા માંગ. હારીજ નગર વિકાસ કમિટીના પુષ્પકભાઈ ખત્રી દ્વારા મુખ્યમંત્રી તેમજ કલેક્ટર પાટણને રજૂઆત કરવામાં આવી છે. હારીજ શહેર તેમજ તાલુકાના નાગરિકોને આધાર કાર્ડમાં વિવિધ સુધારા વધારા કરવા, જેવા કે જન્મ તારીખમાં સુધારો કરવો, જન્મ તારીખ એડ કરવાની, નામનો સુધારો કરવો, મોબાઈલ નંબર એડ કરવા, આધાર કાર્ડ અપડેટ કરવું, 5 વર્ષ પછી બાળકોના આધાર કાર્ડ અપડેટ કરવા, વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ અપડેટ કરવું જેવા વિવિધ પ્રશ્નોને લઈને શહેરથી 1 થી 1.5 કિલોમીટર દૂર મામલતદાર કચેરીએ જવું પડે છે. વૃદ્ધ તેમજ અશક્ત લોકોને, વિદ્યાર્થીઓને, વાલીઓને રિક્ષા કરી મામલતદાર કચેરીએ જવું પડે છે, જેને લઈને રિક્ષા ભાડાનો ખોટો ખર્ચ કરવો પડે છે. તેમજ ઘણી વખત આધાર કાર્ડમાં જરૂરી ડોક્યુમેન્ટ્સના અભાવે 2 થી 3 ધક્કા પણ ખાવા પડતા હોય છે. અરજદારો અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેને લઈને શહેરમાં નજીકમાં જ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી હારીજ શહેર નગર વિકાસ કમિટી દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પ્રવીણ રાવળ, હારીજ.